મિત્રો, એક આંધળી છોકરી હતી જે પોતે આંધળી હોવાને લીધે પોતાની જાત પર નફરત કરતી હતી. તેને એમ થતું હતું કે હું આ દુનિયામાં આવી જ ન હોત તો સારું, કારણ કે આ દુનિયા હું જોઈ શકતી નથી, ખાલી અનુભવી શકું છું. બધા કેવી મોજ મજા કરે છે અને મારે ખાલી બેસી રહેવાનું અને દુઃખી થવાનું. આ કરતાં મારે મરી જવું સારું. આવું તે વિચાર કરતી અને બધાને તે નફરત કરતી. પરંતુ તે ફક્ત એક જ વ્યક્તિથી તે નફરત નહોતી કરતી, તેનો પ્રેમાળ બોયફ્રેન્ડ. અને તે પણ હંમેશા તેની પડખે અડીખમ ઊભો રહેતો, તેને સાથ આપતો અને તેને પ્રેમ પણ આપતો અને તેને જે જોઈતી વસ્તુ પણ લાવી આપતો. તેનું ખૂબ ધ્યાન રાખતો મિત્રો, એનું બધું કામ કરી આપતો. તેથી તે છોકરી કહેતી, જો હું દુનિયા દેખી શકતી હોત તો તેની સાથે જ લગ્ન કરત અને તેની સાથે સુખેથી જિંદગી જીવી દેત. પણ ભલા મારી જેવી આંધળી સાથે કોણ લગ્ન કરે? હું શું કરું? શું કામ કરી શકતી નથી? હું કાંઈ રળી શકતી નથી. હું કોઈના ઉપર બોજ છું એવું એને લાગતું. પરંતુ એક દિવસ કોઈએ એને 2 આંખો આપી, દાન કરી. હવે તે બધું જોઈ શકવાની છે. તેનો બોયફ્રેન્ડ પણ. તે ખૂબ ખુશ હતી અને આનંદનો પાર ન હતો, કારણ કે તેને થતું હતું કે હવે હું દુનિયા જોઈ શકીશ. એટલે તે આકાશમાં ઉડવા લાગી અને વિચારવા લાગી તેના બોયફ્રેન્ડ વિશે. તે શું વિચારવા લાગી કે હું મારા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીશ. મેં એને વચન આપ્યું છે અને એને મારો ખૂબ ખ્યાલ રાખ્યો છે, એટલે હું એની સાથે લગ્ન કરીશ અને સુખેથી જીવન જીવશું. ડૉક્ટરે ખૂબ જ સાવધાનીપૂર્વક આ દીકરીનું ઓપરેશન કર્યું. ઓપરેશન થયું, મલમપટ્ટીઓ ખુલી. તેના બોયફ્રેન્ડે તે છોકરીને પૂછ્યું, હવે તો તું દુનિયા જોઈ શકીશ, પછી તો મારી સાથે લગ્ન કરીશ ને? છોકરીએ ધીરે ધીરે આંખો ખોલી, અવાજની દિશામાં દ્રષ્ટિ કેન્દ્રિત કરી. જોયું, ખૂબ જ આઘાત પામી, કેમ કે તેનો બોયફ્રેન્ડ પણ આંધળો હતો અને તેને થયું કે આવા આંધળા સાથે શું લગ્ન કરે? એટલે છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. મિત્રો, એનો બોયફ્રેન્ડ આંધળી આંખોમાં આંસુ સાથે ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં એક ચબરખી, એક નાની એવી ચિઠ્ઠી છોડતો ગયો, જેમાં લખ્યું હતું, મારી આંખોનું ધ્યાન રાખજે વાલી. મિત્રો, આ આંખો એના બોયફ્રેન્ડ હતો જેને આપી હતી, એને જ આપી હતી. પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. જ્યારે છોકરી આંધળી હતી ત્યારે તેને તે ખૂબ જ પ્રેમ કરતો હતો, અને પરંતુ જ્યારે છોકરો આંધળો થયો ત્યારે છોકરીએ ઘસીને ના પાડી દીધી કે હું તેની સાથે લગ્ન નહીં કરું. એટલે ક્યારેય પણ આવી ભૂલ ન કરવી. સ્ત્રી જાતિ આવી હોય છે મિત્રો. જ્યારે આપણા સંજોગો બદલાય છે ત્યારે મન માનસ પણ બદલાઈ જાય છે. કોઈ લોકો તેની પહેલાં સ્થિતિ, સંજોગો કે પોતાના પર થયેલા ઉપકારોનું અનુમાન કે અણસાર નથી પામી શકતા અને તે તેને બિરદાવી નથી શકતા. કૃતજ્ઞ બની જાય છે, કૃતજ્ઞ નથી બની શકતા. માટે કૃતજ્ઞ બની ઉપકારોને વધાવો, બિરદાવો. અને જો મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો, અને સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ આવી મોટિવેશન વાર્તાઓ પીરસતા રહીએ, જેથી તમારા જ્ઞાનમાં વધારો થાય, તમને વધારે જ્ઞાન પ્રાપ્ત થાય, આ દુનિયાદારીનું ભાન થાય. તો મિત્રો, તમે સાંભળો અને તમારા બાળકોને પણ સંભળાવો. જય માતાજી.